તો ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં 8મી મે 2026ના રોજ 26મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો। પદવીદાન સમારોહમાં કુલ 1856 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી, ત્યારે 16 PhD, 222 અનુસ્નાતક, 1569 સ્નાતક અને 50 ડિપ્લોમા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 46 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સંશોધન યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। આજે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ યોજાયો। અમારી યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી જેમ કે મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, ડેન્ટલ સાયન્સ, ફાર્મસી, કોમર્સ, હોટલ મેનેજમેન્ટ વગેરે બધી ફેકલ્ટીઓના થઈ અને જે જુદી જુદી ડિગ્રી છે, PhDથી લઈ માસ્ટર્સથી લઈને બેચલર્સની દરેક ડિગ્રી થઈ અને લગભગ 1800 વિદ્યાર્થીઓ અને આજે ડિગ્રી એવોર્ડ થઈ છે અને આજે ખૂબ સરસ રીતે સક્સેસફુલ 26મો કોન્વોકેશન સેરેમની યોજાયો છે। ખાસ કરીને અન્ય યુનિવર્સિટી આપણી યુનિવર્સિટી અને બીજી અન્ય યુનિવર્સિટીમાં ખાસ મોટો ફરક એ છે કે પહેલું તો આપણી યુનિવર્સિટી વર્ષનો બધી યુનિવર્સિટી કરતાં સૌથી પહેલો પદવીદાન સમારોહ યોજે છે મે મહિનામાં। ઘણી યુનિવર્સિટીઝ નવેમ્બર ડિસેમ્બરમાં યોજતી હોય છે। મે મહિનામાં યોજવાનું મેઇન એડવાન્ટેજ આપણો એ છે કે દરેક વિદ્યાર્થીને સૌથી વહેલી ડિગ્રી પ્રદાન થઈ જાય અને એમની નોકરી અથવા આગળ ભણતરમાં ખૂબ એમને સપોર્ટ મળે છે। અને આપણી આ યુનિવર્સિટી એક વેજીટેરિયન, ડિસિપ્લિન અને ટબેકો ફ્રી યુનિવર્સિટી છે અને ખૂબ આગવું એજ્યુકેશન અહીંયા પ્રાપ્ત થાય।